મોબાઈલ ના રખાય અમારા મોટા બેન આવ્યા છે લંડનથી 2 દિવસ ત્યાં આવ્યા તો મારી માં ઓળખી આજે અટાણ વેરખા અટાણે ઓળખા મેમરી આવી એમ ભૂલી જાય અમારે અમે બે ભાવ થઈ ગયા. બે રોવા માંડ્યા માં દીકરી બે રોવા માંડ્યું જો, હવે બક્યું પહેરે રાખીએ મેમરી આવી ગઈ એટલે બક્યું પહેરે રાખીએ મારી પાસે મેમરી કાયમ તાજી છે એટલે મને કાયમ બક્યું પહેરે રાખે હવે આમ કરો છો હું કોણ છું હવે કહે હવે કાલ નહોતા કહેતા હું કોણ છું સારું છે. હું કોણ છું એમ કેતા બેન કેતા હું કોણ છું? તમે પાસે જઈને કયો છે હું પણ છે બા હું કોણ છું? હું કોણ છે? જો એને કેવી ઓળખી જાય જો કેમ બાકી આ અમારા બાપુદર વાળા બેન છે કોણ મંજુ છું હે આ આ આ કોણ છે આ કોણ છે હું તો મંજુ છે આ કોણ છે આ કોણ છે ખરખાઈ ભર લેજો હા પછી પાછા મળે. આ કોણ છે આ કોણ છે કાલે જોઈ કે કાલે હતી ને. આ એટલે કોણ તઈ મને છે લાગે એને હાવ ડૂમ આમ મેલી જો ગઈ આ કોણ છે આ કોણ છે હું તો મંજુ છે આ લે જા આ કોણ છે દુખા લે. આ કોણ છે આ કોણ છે ફોનમાં નહોતા હોય ખા વિડિયો કોલમાં વાત નહોતી કરી કાલ આવ્યા કાલ કેટલી વાર બિચારા રોયા કે મારી માં મને ઓળખતી નથી કે મંજુ છે ઈ આજે મેમરી જ છે નકર મંજુબેન ને નો ઓળખત આજે મેમરી અત્યારે છે થોડીક વાર રહીએ અડધી કલાક 2 કલાક રહીએ આજે સ્માઈલ કરે. આ કોણ છે આ કોણ છે આ કોણ છે આ કોણ છે અંજલો. કોણ છે એ અજુડા કોણ છે કોણ ઈ કોણ છે કોણ છે ઈ રાન મંજુ કોક બાઈ છે જ્યોતિ જ્યોતિ એ જ્યોતિ કા હે આ દીકરી આવી હતી ભૂલી જાવ હે હમણાં વયું જાહે મૂકીને બધું ક્યાં જાય મોટી આમ ભેગા બાંધ દેવા બસમાં ઓલામાં ફેરણીમાં જરા હાથમાં મીરા કોણ છે ઈ હીરા છે તમારી દીકરી છે ઈ તમારી દીકરી છે ના રે ના તમારી દીકરી ના કાલ દુઃખ થતું હતું ને નહોતા બોલાવતા તાતી બહુ કાલ રોવા માંડ્યા ઓળખા નહીં ને એને મેમરી કલાક 1.5 કલાક 2 કલાક રહે વળી પાછી વહી જાય એક મારે હાટું જ મારા પ્રત્યેને નહીં મને તરત જ ગમે ત્યાંથી હોય ને હાથ ની અંદરમાં હું હોય ને મને ઓળખી જાય સારું છે
એ તમારા ભાઈને ઓળખી જાય, આપણે 2 જણા નથી વાંધો આવતો. કાલે આયે. કાલે કાલે આ સાહેબ બરોબર રાખો. કેવી બધી હવે ખબર પડી જ જો. આ સાહેબ બરોબર રાખો. હા હા પેલા ખાટું બધું થયું છે. સવારમાં કેવા બકી ભરતા હતા ઉઠી જ. આજ સવારની જ memory હારી છે. પણ પછી આમ કંઈક શું કરે ને એ ખબર નથી પડતી. હું હવારે જ હા હાલો આવજો બધા. સીતારામ. બાની મેમરી તાજી થઈ ગઈ. કલાક પૂરતી કલાક પણ સીતારામ બધાને. આજે છે સોમવાર અને આજથી પ્રથમ સત્રની પ્રિલિમ પરીક્ષા શરૂ થાય છે અમારે. બધી શાળાઓની અંદર આજે લગભગ થઈ ગઈ છે. 20 તારીખથી 20 જૂનથી 31 સુધી લગભગ એક્ઝામ ચાલશે. અને આજે શાળાએ જવાનું છે, 8 વાગે પહોંચવાનું છે. એટલે નક્કી કર્યું કે આજે ચાલીને જાઉં, વોકિંગ થઈ જાય થોડુંક ઉઠીને. કારણ કે અત્યારમાં અજીત જે છે એ બીજાઓને મૂકવા ગયો છે. અને અત્યારમાં સવારમાં અમારા કડિયા પ્લોટ એવો વિસ્તાર છે કે પરીક્ષા છે ને મળે નહીં, એટલે હાલીને જ જવું પડશે ફરજિયાત. અને અત્યારમાં લખવું નહીં, ક્યાં હેરાન કરવો, એટલે વિચાર્યું કે હાલીને વહી જાઉં. હજી 5-10 મિનિટની વાર છે તો વિચાર્યું કે મારું કામ પણ ભેગું કરી લઉં. વ્યવસાયને 2 પ્રાધાન્ય આપવા પડે ને, એક સ્કૂલનો વ્યવસાય અને એક યુટ્યુબનો વ્યવસાય. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ કે આટલી બધી જે છે એ મને જે છે એ બધાય મારા વિચારોને પસંદ કર્યા છે. મિત્રો, જગતની અંદર જે છે ને પૈસો કમાવો ને એ કંઈ બહુ એટલી બધું અઘરી વાત નથી, પણ તમારી સારી નામના કમાવીને એ બહુ મુશ્કેલ છે. અને આ નામના જે છે ને બધા એમ કહે છે કે પૈસો હોય તો બધુંય મળે. માણસ પૈસા હોય ને તો હાજી નાજી ચોક્કસ કરે, પણ તમારી પાછળથી કાપતા તો ચોક્કસ હોય જ. એટલે સારી તમારી વાણી અને વિચારો જે છે એ ખરેખર તમને જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય જ છે. આજે મારી જે શાળાની અંદરથી મને જે આદર્શો મળેલા છે, એજ્યુકેશન લેવલે મેં જે સિદ્ધિ હાસિલ કરેલી છે, અને આજે જે કાંઈ વેદો, પુરાણો, ભગવદ્ ગીતા, આ બધા પુસ્તકો વાંચી અને થોડી ઘણી આપણે કંઈ એટલી સમજ મેળવી નથી, હજી તો આપણે કૂવાના દેડકા જ છીએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણા અંદર જે છે એ સદવિચારોનું સિંચન થયેલું છે. તો એ ક્યાંક ને ક્યાંક આપણને કામ આવે જ છે. અને આજે મને કામ આવી રહ્યું છે તમારા સુધી મારા વિચારોને પહોંચાડવાની અંદર. કોઈ બેન જે છે, લીનાબેન ઠકરાર, જામનગરથી બેન, હું તમારા કાયમ વિડીયો જોઉં છું, ખૂબ પસંદ કરું છું, મારું નામ લેજો બેન. ઘણી વખત એવું થતું હોય કે ઘણા બધા કમેન્ટ કરતા હોય, અને મારી પ્રશ્ન મોટો એ છે કે હું બધી કમેન્ટ ક્યારેક રીડ ન કરી શકતી હોય, અથવા તો ક્યારેક એક પણ કમેન્ટને મેં ના જોઈ હોય, ક્યારેક મારા નજરની અંદર આવી જાય તો હું લેતી હોય. એક બેનનું હું નામ લેતી નથી, એક બેન તમારા કોન્ટેક કોઈને પસંદ હોય ના હોય એટલે હું ઘણી વખત નામ ના લઉં. તો બેન, મુશ્કેલીમાં છું હું, અને મને તમારા કોન્ટેક નંબર આપો, મારે તમારી સાથે વાત કરવી છે. મારી સાથે જેને પણ વાત કરવી હોય એ સીધી કોઈ મારી સાથે વાત, હું કોઈને મારા નંબર આપતી નથી. લેડીઝ છું, તમે બધા જાણો છો. આખું વિશ્વ જે છે, ખાસ કરીને વિદેશ સુધી જે છે એ મારા વિડીયો, બધાના વિડીયો જોતા જ હોય છે, જોવાતા હોય છે. અને આ દુનિયાની અંદર સારા અને ખરાબ બંને માણસોની સંખ્યા આપણે ઉપલબ્ધ છે. એટલે કોઈ એવા વ્યક્તિના હાથની અંદર આપણા લેડીઝના નંબર ના આવી જાય, એટલા માટે થઈ અને હું દરેક જગ્યાએ લખુના નંબર આપું છું, અને લખુના માધ્યમથી મારા સુધી તમે પહોંચી શકો છો. તો 99 98 39 39 39 72 99 98 39 39 આ એમના નંબર છે. જેને પણ કોન્ટેક મારી સાથે કરવો હોય એ હું 5 વાગ્યા પછી થોડીક અડધી કલાક માટે ફ્રી હોય છું. બપોર પછી 5 વાગ્યા પછી, ત્યાં સુધી તો હું સ્કૂલે હોય, ઘરના કામની અંદર હોય, બહુ વ્યસ્ત હોય, એટલે લગભગ તો મારો ફોન તો ક્યારેક જ રિસીવ થાય, અને ક્યારેક લખવું એ સમય દરમિયાન આવી હોય તો વાત થઈ જાય. બાકી જે છે એ મારા સુધી સીધા કોઈ પહોંચી શકે નહીં, કેમ કે લેડીઝ હોય એટલે બહુ બધું ધ્યાન આપવું પડતું હોય. ચોક્કસ વાત કરીશ, તમારા પ્રશ્નનું સમાધાન મારી પાસે હશે તો ચોક્કસ હું એમનો ઉકેલ આપીશ. બાકી તો રહી સુખ દુઃખની વાત, બેન, એ તો જીવનનું ચક્ર છે.
આપણા દુઃખ જે છે એ આપણે જ ભોગવવાના છે અને સમજી વિચારીને ભોગવીએ તો દુઃખ ક્યારેય દુઃખ હોતું નથી. એ એક સમય છે અને સમય કોઈ દિવસ ટકતો નથી. કોઈનો પણ સારો સમય હોય તો એ પણ વયો જાય છે અને ખરાબ સમય હોય તો એ પણ વયો જાય છે. એના માટે હું તમને આજે એક વાક્ય કહીશ કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને એક વખત કહ્યું કે ભગવાન એવું એક વાક્ય લખો કે જે આ દુનિયાની અંદર બધાને પ્રિય હોય. એટલે ભગવાને એક દિવાલ ઉપર સરસ વાક્ય લખ્યું કે આ સમય પણ ચાલ્યો જશે. મિત્રો, આ સુવિચાર કહીએ, આ સુંદર વાક્ય કહીએ કે આ આપણા જગત માટે એક સરસ મજાનો બોધ કહીએ તો એ સરસ છે અને આ તમને અને મને બધાને લાગુ પડે છે કે આ સમય પણ ચાલ્યો જશે. આ સમય એનો અર્થ એવો છે કે અત્યારે જો તમારે સુખ છે તો એ સુખ યથાવત નથી અને જો તમારે દુઃખ છે તો એ દુઃખ પણ યથાવત નથી. કોઈ પણ સમય કાયમી માટે યથાવત રહેતો નથી. એટલે દુઃખની અંદર રોદણા રોય અને વધારે દુઃખી ન થવું, ડિપ્રેશનમાં ન આવી જવું, કોઈ એવું પગલું ના ભરવું કે આપણા જીવની અંદર જોખમ મુકાય અને પૈસો હોય તો એટલું બધું છકી ના જવું કે આપણે કારણે ઘણા બધા અપરાધો થઈ જાય અને આપણે ગુમાનમાં ફરવા માંડીએ, અભિમાનમાં ફરવા માંડીએ અને આપણાથી જે નિમ્ન વર્ગ છે એનું માન અપમાન કરવા લાગીએ. તો એ સરસ મજાનું સુંદર વાક્ય જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ લખ્યું અને અર્જુન ખૂબ ખુશ થઈ ગયો કે સાચી વાત છે. કૃષ્ણ જે છે એના મામા ભાઈના સંતાનો થતા અને સખા બંને મિત્રો પણ હતા. તો આ સુંદર વાક્ય કૃષ્ણનું લખેલું અર્જુને જોઈ અને ખરેખર ખુશ થઈ ગયો. એમાં આપણે પણ ખુશ જ રહેવાનું છે કે આ સમય પણ રહેવાનો નથી. એટલે દુઃખ હશે તો દુઃખ પણ ચાલ્યું જવાનું અને સુખ હશે તો સુખ પણ ચાલ્યું જવાનું. યુવાવસ્થા, બાલ્યાવસ્થા, શિશુ અવસ્થા, તરુણાવસ્થા, પ્રૌઢાવસ્થા અને અંતે વૃદ્ધાવસ્થા પણ ચાલી જવાની છે. કારણ કે આપણે કયા લોકમાં છીએ એ તમને બધાને ખબર છે. આપણે નથી તો સ્વર્ગમાં કે નથી તો પાતાળમાં, આપણે મૃત્યુલોકમાં છીએ અને મૃતલોકનું ખાસ જે છે આપણે બધા સમજીએ છીએ કે ભગવાન પણ મૃત્યુલોકની અંદર જન્મ ધારણ કરે તો એને પણ આ લોક છોડીને જવું પડે છે. તો આપણે માનવ દેહ ધારણ કર્યો છે, આપણે પણ જવું પડશે. એટલે બધો સમય ચાલ્યો જવાનો છે. તો ચાલો, અમારે શાળાએ જવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. અત્યારમાં જ્યોત્સનાબેન જાય છે હાલીને સ્કૂલે અને વોકિંગ ટાઈમ ચાલુ છે. હાલવાની છે ને સવારમાં તો બહુ મજા આવે. એમાંય ઠંડી હોય ને ત્યારે તો ગરમી ન થાય ને બહુ મજા આવે. એટલે ફૂલ સ્પીડની અંદર એક બેન મને કહેતા હતા કે બેન તમને 48 વર્ષ થયા છે કે પણ લાગતું નથી કે 48 વર્ષ થયા. તમારું શરીરને તમે બહુ મેન્ટેન કર્યું છે. મારું શરીર જરાક વધવા માંડે ને એટલે હું જે છે ને વોક કરવા માંડું. બપોરે હમણાં હાલીને આવું, ક્યારેક 50% તો હું હાલીને જાઉં. હાલવાની મને જરાય આળસ ન થાય. અને પ્લસ જે છે શરીર મેન્ટેન થવાનું કારણ શું છે કે કામ તમે કરો અવિરત અને અમુક જે ચરબી વધતી હોય એ ખોરાક ના ખાઓ, પછી એ આપણે હેલ્ધી ખોરાક જ લઈએ પણ સાથે સાથે કામ પણ કરીએ એટલે વાંધો ના આવે. અને ફૂલ સ્પીડની અંદર હાલવા માંડું, ફૂલ સ્પીડની અંદર કામ કરવા માંડીએ. આખો દિવસ ખોટા વિચારો ના કરીએ, કામ કરીએ. કામ છે કરીએ અને ટેન્શનમાં ન આવીએ અને બસ કામ કરીએ એટલે વાંધો ના આવે. તો વોકિંગ ચાલુ છે. સ્કૂલે જવાની તૈયારી. હમણાં 10 મિનિટની અંદર સ્કૂલે પહોંચી જઈશ. હાલીને જાઉં ને તો ધીમે ધીમે જાઉં તો 10 મિનિટ જેવું થાય. ફૂલ સ્પીડમાં જાઉં તો ધીમે ધીમે જાઉં તો 15 મિનિટ થાય. એટલે હમણાં 10 મિનિટની અંદર સ્કૂલે પહોંચી જાય. તો હાલો હવે સ્કૂલે જઈને મેળા. આવજો. સીતારામ. જો અત્યારમાં વાતાવરણ કેવું સરસ છે. આખી ચોખ્ખી ગલી જે છે એ દેખાય છે. હાલવાની અત્યારમાં મજા આવે. માણસ કોઈ એટલે કોઈ ઉઠ્યા નથી. 8-8, 9-9 વાગ્યા લગી સૂર્યોદય થયા પછી ઉઠે અને પછી કે હેલ્થ સારી રહેતી નથી. સવારના પોરની અંદર 5 થી 8 સુધી ઓઝોન વાયુનું સ્તર જે છે ને એ આપણા ઉપર સારું હોય. તો સવારમાં વહેલું વિદ્યાર્થીઓ મને હામાં મળે તો હસતા જાય છે. તો આપણે છે ને સ્વાસ્થ્ય માટે સારું સવારના પોરમાં ઉઠીને વોકિંગ થઈ જાય. હું તો લગભગ કાયમ કરું જ છું. અડધી કલાક તો લગભગ વોકિંગ કરી જ લઉં. આજે સવારમાં ટાઈમ મળી ગયો. બોલવું નથી કા. અમે અમે કોલેજે પહોંચી ગયા અને સીડીઓ ચડીએ જ. અમારે કાયમ ચોટીલા ડુંગર ચડવો પડે. કાયમી નહીં.
કાયમ 3 માળ ચડીએ ત્યારે ચોથે માળે પહોંચીએ. હવે પહોંચી ગયા ચોટીલા ડુંગરે. કાયમ ચોથે માળે અમારી સ્કૂલ છે. તો હાલો આવજો, હવે વિડીયોમાં બન્યા રહેજો.